આવી ગયો છું પાછો. બુલેટમાં એ ભાઈ આવી ગયા અને હેડમાં કંઈક બળી ગયું છે એવું કીધું અને સાંજ સુધીમાં થશે. તો હું ગાડી લઈને અમે આજે આવ્યા હતા, ગાડીમાં જગ્યા કરીને મારી બેસી ગયો. એટલે અમુક આ બધી વસ્તુ એવી છે કે ખરેખર તમે કુદરતની ઈચ્છા હોય ને એ મુજબ જ થાય. આ તો હું એકલો બાઇક લઈને આવવાનો હતો, એના બદલે જો આખી ગાડીની વ્યવસ્થા કરી બધા મેઘદીપને બધા સાથે આવ્યા એટલે આ બધું થવાનું હોય છે. એનું લાંબો હેરાન નહીં થવાનો હોય એટલે જો આ બધી વ્યવસ્થા કેવી સરસ થઈ ગઈ. એટલે જે થાય કુદરતની ઈચ્છાથી જ થાય છે. અને બી પોઝિટિવ, તમે રસ્તા ઉપર નીકળશો કોઈ પણ નાની મોટી વસ્તુ થશે, બાકી ઘરે બેઠું રહેવું સારામાં સારું હોય. બાકી રસ્તે નીકળો એટલે બધી વસ્તુ તમારા તૈયારી જ રાખવાની કે કોઈ પણ પરિસ્થિતિ તમે સામે આવી શકે. હવે આપણે જઈએ છીએ, અત્યારે તો દર્શન બંધ થઈ ગયા છે, તો આપણે શિવરાજપુર બીચ એ અત્યારે કરી પછી આગળ હવે જોઈ કેવી રીતે પ્રોગ્રામ કરીએ. આ ગયા વખતેની જેમ જ મિત્રો તમને યાદ હોય, નામ તો ઊંધું છે પણ અમિતધારા હોટેલ કરીને છે. આપણે ગુણાદિત્યનો પોરબંદરવાળો વિડીયો તમે જોયો હોય, જ્યારે સ્વિમિંગ કરીને અમે આવ્યા હતા ત્યારે અમે રિટર્ન આ રોડે જ આવ્યા હતા અને અહીંયા જ જઈમાં હતા. અને જમવાની ક્વોલિટીને બધી ખરેખર ખૂબ સારું. અને અમે અત્યારે 8-9 જણા જઈમાં પણ ખાલી 1770 રૂપિયા લાગ્યા. ભાવ પણ વ્યાજબી અને જમવાનું પણ સારું. સારી વસ્તુ હોય તો ખરેખર દેખાડવી જોઈએ. ખૂબ આનંદ આવ્યો. ગમે ત્યારે નીકળો તો એકવાર જરૂર અહીંયા આવજો, મજા આવશે જમવાની. અત્યારે અમે આવી ગયા છીએ આ શિવરાજપુર બીચ. અહીંથી તમે જોઈ શકો છો આ એન્ટ્રી છે. એટલે પહેલાં 4 વ્હીલના 50 રૂપિયા પાર્કિંગ આપી અને પર દીઠ વ્યક્તિ દીઠ 30 રૂપિયાની ટિકિટ હતી. અને એમાંય જે 12 વર્ષથી નાના બાળકો હોય એની ટિકિટ નથી. બાકી આ બીચ જો એના હું જો તમને એક નાની ઇન્ફોર્મેશન આપું કે આ શિવરાજપુર બીચ છે ને એને બ્લુ ફ્લેગ બીચનો એવોર્ડ મળેલો છે. એટલે શું એના વિશે તમને વાત કરું ને તો ઓક્ટોબર 2020માં કોપનહેગ અને ડેનમાર્કની સંસ્થાએ આના વિશે કે જે આવા દરિયા હોય બ્લુ હોય અને જે આવા ચોખ્ખા હોય એના વિશે સર્ચ કરીને આને બ્લુ સિમ્બોલ દેવામાં આવે છે. અને ડિસેમ્બર લગભગ 2020માં અને આપણા શિવરાજપુરને મળ્યો છે. અને બીજું મહત્ત્વનું એ છે કે આખા ઇન્ડિયામાં ટોટલ 10 જ આવા દરિયા છે, આવી જગ્યા છે કે જેમાં આપણું ગુજરાતનું એક સ્થળ છે. 10 જગ્યાની જો તમને વાત કરું, એક છે કપ્પડ કેરળ, એક છે શિવરાજપુર આપણું ગુજરાત, એક છે ઘોઘલા દીવમાં, એક છે કાસરકોડ અને કંદુબેરી કર્ણાટકમાં, એક છે ઋષિકોંડા આંધ્રપ્રદેશ, એક છે ગોલ્ડન ઓડિશામાં, એક છે રાધાનગર અંદામાન અને નિકોબાર, એક છે કોવલમ તમિલનાડુ અને એક છે ઈડન પોંડિચેરી. અને આ બધા દરિયા અને ખાસ આને બ્લુ ફ્લેગ દેવાનું કારણ એ છે કે બ્લુ ફ્લેગથી માણસોમાં આ જાગૃતિ આવે, પ્રવાસનને પ્રોત્સાહન મળે. અને ખાસ આપણે ફરજિયાની શું પાડવાની છે, ચોખ્ખાઈ રાખવાની છે, દરિયાઈ જીવસૃષ્ટિ છે એ બધાનું આપણે માવજત રાખવાની છે. કચરો નથી કરવાનો, વ્યવસ્થિત કરો, એન્જોય કરો. અને એક ખાસ નાવામાં એમાં તમારી નાનું મોટું તમને તરતા આવડતું એવું હોય તો જ કોઈ પણ જગ્યાએ દરિયામાં વિશ્વાસ કરો. બાકી અજાણ્યું પાણી હોય આવી કોઈ પણ જગ્યાએ બને ત્યાં સુધી એવું રિસ્ક લેવું નહીં, કારણ કે પાણીની કોઈ દી એવી તાકાત તમે સહન ન કરી શકો. ગમે એવો તરવોયો હોય તો કદાચ એને પાણી લઈ જાય. એટલે આપણે અને કદાચ એવું લાગે તો હાવ નજીકમાં તરો બધા હોય, માણસો વધારે હોય, એવી રીતે તરવાની કોશિશ કરો. હવે કરો સિનેમેટિક શોટ. સુદર્શન બ્રિજથી આખો વ્યૂ છે. સામે આપ જોઈ શકો છો બોટ છે, સ્ટીમર છે, ઘણી છે. ઝૂમ કરીને અમે આવી ગયા છીએ દ્વારકાના સિગ્નેચર બ્રિજ ઉપર, જેનું નામ અત્યારે ફેરવી નાખ્યું છે. જેનું નામ છે અત્યારે સુદર્શન બ્રિજ. સિગ્નેચર એક દારૂની કંપની હતી, જેના હિસાબે આ લોકોને નહોતું ગમતું કે વ્યાજબી ન કહેવાય, કૃષ્ણ ભગવાનનું જામ છે તો ત્યાં આવું નામ ન આવે. એના હિસાબે સુદર્શન બ્રિજ નામ સુદર્શન સેતુના બ્રિજ રાખવામાં આવ્યું છે. સુદર્શન સેતુ એટલા માટે કે કૃષ્ણ ભગવાન પાસે હંમેશા સુદર્શન ચક્ર જે રહે છે એના આધારે આ લોકો એ રીતનું નામ રાખ્યું છે. અને આ તે તમે જે જોવો છો આ આખું છે વોકિંગ એરિયા, લગભગ 2.5 કિલોમીટર જેટલો આખો બ્રિજ છે. વોકિંગ કરીને જવું હોય તો અહીંથી વોકિંગ કરીને જઈ શકે છે, અને બાકી જેને વાહન લઈને જવું હોય એ વાહન લઈને પણ જઈ શકે છે. તેના સિવાય
ફેરી બોટ આની પહેલાં જ્યારે બ્રિજ નહોતો ત્યારે ફેરી બોટ એક જ ઓપ્શન હતો જે આપ જોઈ શકો છો સામેની બાજુ ઝૂમ કરીને વધારે દેખાશે જે સામે દેખાય છે એ બધી ફેરી બોટ છે ત્યારે ફેરી બોટમાં જોવા છે અત્યારે ફેરી બોટ પણ ચાલુ છે જેને ફેરી બોટમાં જવું હોય તો ફેરી બોટમાં જઈ શકે છે જેને બ્રિજમાં જવું હોય બ્રિજમાં જઈ શકે છે ચાલો આગળ આપણે દર્શન કરીએ ને એક વાત આની કેબલ બ્રિજની કહેતા ભૂલી ગયો પહેલાં એક કલકત્તામાં કેબલ બ્રિજ હતો જે ઇન્ડિયાનો સૌથી મોટો કેબલ બ્રિજ હતો અત્યારે આપણો આ ગુજરાતનો જે છે દ્વારકાનો એનો ફર્સ્ટ નંબર આવી ગયો છે ખૂબ સુંદર બ્રિજ છે જોઈ શકો છો આપ પબ્લિક પણ ઘણું છે ફોટા પડાવે છે રીલ્સ બનાવે છે અને આ એટલી હાઈટ ઉપર પણ છે કે નીચેથી આખું મોટું જહાજ હોય ને તો પણ આને નીચેથી પસાર થઈ જાય એવી સરસ કારીગરી કરે છે રાત્રે લાઇટિંગ ને એ પણ ખૂબ સરસ થાય છે પછી આ બ્રિજથી જ્યારે તમે બેટ દ્વારકા આવો એટલે રાઈટ સાઈડ પાર્કિંગ છે આખું એ પાર્કિંગમાં તમારી ગાડી પાર્ક કરી દેવાની અને પાર્ક કર્યા પછી આ બાજુ છે એ દ્વારકાધીશ મંદિર હનુમાન દાંડી બધા મંદિર આ બાજુ છે અહીંથી તમારે રિક્ષાની કોઈ પણ રેન્ટ ઉપર કરીને તમે આગળ જઈ શકો છો તમારું પર્સનલ વાહન કે એવું લઈને નથી જઈ શકાતું ત્યાં પોલીસવાળા બેઠા છે આગળ જવા જ નથી દેતા આવી ગયા છે દાંડી હનુમાન જે બેટ દ્વારકાવાળું ત્યાંથી 5 કિલોમીટર જેટલો રન થાય છે એનો અને દાંડી હનુમાન વિશે તો હું શું વાત કરી શકું કારણ કે સુપ્રસિદ્ધ આટલું જૂનું મંદિર છે પણ નાની એક ઇન્ફોર્મેશન જે મને મળી ચોલ સાંભળવા આવ્યો તો દેખાડતો હોય ને અમારો મિત્ર રેલી હસી મજાક જ હોય આ કે સિરિયસ વ્લોગ નથી આપણે કોઈ મોટા એક્ટર નથી અને મને જે ઇન્ફોર્મેશન મળે એવું બધા એને વાત કરતો હોય દાંડી હનુમાનની વાત કરતો ને વિશ્વમાં એક જ એવું મંદિર છે જેમાં હનુમાનજી અને એના પુત્ર સાથેનું એવું મંદિર છે જેમાં બંનેની પૂજા થઈ છે બીજું કે આમાં હનુમાનજી પાસે કોઈની પાસે ગદા કે કોઈ જાતનું હથિયાર નથી અને દાંડીનો અર્થ જ એમ થાય છે કહેવામાં આવે છે કે દાંડી એટલે કે આનંદિત રહેવું આવી મૂર્તિ જે આનંદિતવાળી મૂર્તિ છે એવી લગભગ ઇન્ડિયામાં ક્યાંય આવી તો જોવા મળે નહીં અને બીજું એક ખાસ કે અહીંયા રામ સેતુનો એક પથ્થર પણ રાખવામાં આવ્યો છે પાણીમાં એનો વજન છે 3 કિલો અને માથે જય શ્રી રામ લખેલું છે અને તમે જોઈ શકો છો કે પાણીમાં તરે છે આ બીજો મિત્ર એવો જો હજી એ વાત સાંભળવા આવે રમત તો ચાલો આપણે આગળ દ્વારકાધીશના દર્શનથી આ મંદિરમાં ને એમાં બધી જગ્યાએ જ્યાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફીની મનાઈ કરવામાં છતાં માણસો તો કોઈ સમજતા જ નથી આપણે વિડીયો નથી ઉતાર્યો અમે તો સાઈડમાં ઊભા રહીને એનો વિડીયો બનાવ્યો છે પણ એ કોઈ સમજતા નથી પણ ખરેખર આવા ધાર્મિક સ્થળોએ જ્યાં મનાઈ લખેલી છે ત્યાં ખરેખર એનું આપણે પાલન કરવું